We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Students, today we will learn another topic from Unit 5, Recent Trends in CAM. Today our topic is Computer Integrated Manufacturing, SIM. First of all, what is SIM? SIM is the integration of the total manufacturing enterprise through the use of integrated systems and data communications coupled with new managerial philosophies that improve organizational and personal efficiency. તો સીમ એટલે કે કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ જે છે એ શું છે? તો જે કોઈપણ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ છે એટલે કે કોઈપણ મેન્યુફેક્ચરિંગ કંપની છે તો એ કંપનીનું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન એકાબીજા સાથે જોડાણ એને ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે. તો એ ઇન્ટિગ્રેશન જે છે એ ઇન્ટિગ્રેશનમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે યુઝ ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ એન્ડ ડેટા કમ્યુનિકેશન. તો ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ એટલે કે એક ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ડિપાર્ટમેન્ટનું જોડાણ, એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે પરચેસ છે, ક્વોલિટી ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન છે, ડિઝાઇન છે, બરાબર. તો આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે છે એ ડિપાર્ટમેન્ટનું એકાબીજા સાથે જોડાણ કરવું એને ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ કહેવામાં આવે. અને ડેટા કમ્યુનિકેશન એટલે કે ડેટા એટલે કે ઇન્ફોર્મેશનની આપ-લે કરીને વિથ ન્યૂ મેનેજરિયલ ફિલોસોફીસ. મેનેજરિયલ ફિલોસોફીસ એટલે કે એને આ મેનેજમેન્ટ આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમને મેનેજ કરવા માટેનું કોઈ પણ કન્સેપ્ટ, ફિલોસોફી, તો એ મેનેજમેન્ટ ફિલોસોફી દ્વારા ઓર્ગેનાઇઝેશનલ એન્ડ પર્સનલ એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવી. એટલે કે આખી જે કંપની છે એ કંપનીની એફિશિયન્સીમાં સુધારો કરવો અને પર્સનલ એફિશિયન્સી એટલે કે ઇન્ડિવિજ્યુઅલ જે વ્યક્તિ છે એની એફિશિયન્સીમાં વધારો કરવો, તો અથવા તો વધારો કરવો. તો આ ટાઈપનું જે આખું ઇન્ટિગ્રેશન છે એટલે કે જોડાણ છે એ જોડાણને કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે. ફરીથી એકવાર કે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન અથવા તો મેન્યુફેક્ચરિંગ કંપની છે એ કંપનીના અલગ અલગ જે વિભાગો છે એ વિભાગોને જોડવામાં આવે છે, એકાબીજા ડિપાર્ટમેન્ટમાં અથવા તો વિભાગમાં માહિતી શેર કરવામાં, ઇન્ફોર્મેશન છે ઇન્ટરચેન્જ કરવામાં આવે છે. અને એના દ્વારા જે નવી મેનેજરિયલ ફિલોસોફી છે એટલે કે મેનેજમેન્ટ કરવા માટેની નવી ફિલોસોફી છે અથવા તો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ દ્વારા આખી કંપનીની એફિશિયન્સી એઝ વેલ એઝ પર્સનલ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ એફિશિયન્સી છે એ ઇમ્પ્રૂવ કરવા માટેનું આ જે ઇન્ટિગ્રેશન છે એટલે કે જોડાણ છે એ જોડાણને કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે. હવે SIM is the manufacturing approach of using computers to control the entire production process. એટલે કે SIM શું છે? તો આખું જે પ્રોડક્શન પ્રોસેસ છે એટલે કે રો મટીરિયલ પરચેસ કરીએ ત્યાંથી લઈને ફાઇનલી ફિનિશ પ્રોડક્ટ છે માર્કેટમાં મૂકીએ એ દરમિયાન આખું જે પ્રોસેસ છે એ પ્રોસેસના કંટ્રોલિંગ માટે કમ્પ્યુટરનો યુઝ કરવા માટેનો જે મેન્યુફેક્ચરિંગ એપ્રોચ છે એને કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે. એટલે કે દરેક લેવલ પર રો મટીરિયલ તમારે પરચેસ કરવું હોય ત્યાંથી લઈ અને પ્રોડક્ટ છે માર્કેટમાં મૂકો છો, સેલ્સ કેટલું થાય છે, આ બધું આ દરેક જે સ્ટેપમાં કમ્પ્યુટરનો યુઝ કરીએ તો આ ટાઈપનો જે મેન્યુફેક્ચરિંગ એપ્રોચ છે એને કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે. હવે SIM છે એ કોઈ પ્રોડક્ટ નથી કે જેને તમે ખરીદી લો અને એને કંપનીમાં ઇન્સ્ટોલ કરો, બરાબર. પણ SIM છે એ એક પ્રકારની વિચારધારા છે કે તમે વે ઓફ થિંકિંગ છે અને એના દ્વારા તમારી કંપની અથવા તો ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકો છો. તો આ ટાઈપનું વે ઓફ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ છે એને SIM કહેવામાં આવે છે. હવે જે આ એપ્રોચ છે એ એપ્રોચ શું કરે છે કે ઇન્ડિવિજ્યુઅલી જે પ્રોસેસ છે એટલે કે ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસમાં શું કહી શકાય તો કે તમે રો મટીરિયલ પરચેસ કરો છો, આ એક પ્રોસેસ છે. આવે છે જે રો મટીરિયલ એનું ક્વોલિટી છે ચેક કરો છો એ એક પ્રોસેસ છે, ડિઝાઇન કરો છો એ એક પ્રોસેસ છે, મેન્યુફેક્ચરિંગ કરો છો એ એક પ્રોસેસ છે. તો આ ઇન્ડિવિજ્યુઅલી જે પ્રોસેસ છે એ પ્રોસેસ વચ્ચે
ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશનની આપલે કરી અને પછી એ કામ કરવા માટેનો એક એપ્રોચ છે એવું કહી શકાય છે. તો જ્યારે પણ આ સીમ છે એ કોઈ પણ જગ્યાએ જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તો દરેકે દરેક ડિપાર્ટમેન્ટ છે એકાબીજા સાથે ઇન્ફોર્મેશનને આપલે કરે છે અને એના બેઝ ઉપર પોતાનું એક્શન લે છે, એટલે કે પોતાની પ્રોસેસ છે એ શરૂ કરે છે. બીજી રીતે કહીએ તો કે સીમ ઇઝ એન એટેમ્પ્ટ ટુ કમ્બાઇન કોમ્પ્યુટર ટેકનોલોજીસ ઇન ઓર્ડર ટુ મેનેજ એન્ડ કંટ્રોલ ધ એન્ટાયર બિઝનેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ. એટલે સીમ છે એ એક પ્રકારનો એવો પ્રયત્ન છે, એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી એવો પ્રયત્ન કરે છે કે જેનાથી કમ્પ્યુટર ટેકનોલોજી છે એને બિઝનેસ સાથે અને મેન્યુફેક્ચરિંગ સાથે કમ્બાઇન કરે છે. આખો બિઝનેસ છે અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે તો એનું મેનેજમેન્ટ અને કંટ્રોલ કરવા માટે એની સાથે કમ્પ્યુટર ટેકનોલોજીને કમ્બાઇન કરે છે, ભેગી કરે છે અને એના દ્વારા મેનેજમેન્ટ અને કંટ્રોલ કરે છે. તો આ પ્રકારનો પ્રયત્ન છે એને પણ સીમ કહી શકાય, એટલે કે કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કહી શકાય. બીજી રીતે જોવા જઈએ તો કે સીમ ઇઝ ધ કમ્પ્યુટરાઇઝેશન ઓફ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ફાઇનાન્શિયલ ઓર બિઝનેસ ફંક્શન ઇન્ટુ વન કોહેરન્ટ સિસ્ટમ. એટલે કે કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ છે એ શું છે તો કે ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશન, ફાઇનાન્શિયલ ઓર બિઝનેસ ફંક્શન, આ બધા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એ અથવા તો અલગ અલગ જે ફંક્શન છે આ બધા ફંક્શનને એક સિસ્ટમ એને જોડી અને એક સિસ્ટમ બનાવી અને એનું કોમ્પ્યુટરાઇઝેશન કરવાની જે પ્રોસેસ છે એને સીમ કહી શકાય. તો કે ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ છે, ડિસ્ટ્રીબ્યુશન છે, ફાઇનાન્શિયલ અથવા તો બિઝનેસ ફંક્શન છે, આ બધા અલગ અલગ સિસ્ટમ છે, બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ રીતે કામ કરતા હોય તો આ બધાને જોડી અને એક સિસ્ટમ બનાવી અને એનું કોમ્પ્યુટરાઇઝેશન કરવું, એટલે કે આખી જે સિસ્ટમ છે એને કોમ્પ્યુટર દ્વારા મેનેજમેન્ટ અને કંટ્રોલ કરવું. તો આ જે આખું કન્સેપ્ટ છે એને કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે. હવે વાય સીમ, શા માટે સીમ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ? તો ટુ મીટ કોમ્પિટિટિવ પ્રેશર. તો કે અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં ખૂબ જ કોમ્પિટિશન છે, રોજ નવા નવા કોમ્પિટિટર છે માર્કેટમાં આવતા હોય, તો એ કોમ્પિટિશનમાં ટકવા માટે એનું પ્રેશર છે સસ્ટેન કરી શકવા માટે સીમ છે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. સેકન્ડ, ટુ કોઓર્ડિનેટ એન્ડ ઓર્ગેનાઇઝ ડેટા. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે પણ ડેટા તૈયાર થાય છે, એટલે કે જે આઉટપુટ તૈયાર થાય છે એ આઉટપુટ એકાબીજા સાથે શેર કરી અને એના દ્વારા એનું ઓર્ગેનાઇઝેશન, એટલે કે એને એકાબીજા સાથે પરફેક્ટ ચેનલમાં પાસ કરવા માટે પણ સીમ છે એ જરૂરી છે. એવું ઘણીવાર એવું બને કે ડિઝાઇન ડિપાર્ટમેન્ટ ફક્ત પોતાની રીતે ડિઝાઇન તૈયાર કરે છે અને એ જ વસ્તુ જ્યારે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં જાય ત્યારે મેન્યુફેક્ચરિંગવાળા એવું કહે કે ડિઝાઇનમાં આ અમુક પોર્શન છે એ મેન્યુફેક્ચરિંગ કરવો ડિફિકલ્ટ છે, તો એ પ્રમાણે તમારી ડિઝાઇન છે એ ચેન્જ કરો. તો આવા પ્રોબ્લેમ ન આવે એટલા માટે જ ડિઝાઇન જ્યારે બનતી હોય ત્યારે જ મેન્યુફેક્ચરિંગના માણસો એની સાથે સતત ડિસ્કશનમાં રહે, ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરે કે જેથી ડિઝાઇન બનાવતી વખતે જ એવા ઇસ્યુ છે એ ત્યાં સોર્ટ આઉટ થઈ જાય. એટલા માટે જે ડેટા છે એ પરફેક્ટલી કોઓર્ડિનેટ અને ઓર્ગેનાઇઝ હોવો જોઈએ, તો એના માટે સીમ છે ઇમ્પોર્ટન્ટ છે. પછી ટુ એલિમિનેટ પેપર એન્ડ કોસ્ટ એસોસિએટેડ વિથ ઇટ્સ યુઝ. તો આખી જે ઇન્ડસ્ટ્રી છે ઇન્ડસ્ટ્રીમાં જે પેપરનો યુઝ થાય છે, એટલે કે જે પણ ડેટા છે નોર્મલી આપણે શું હોય પ્રિન્ટ કાઢી અને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલતા હોય, તો એ જે પેપરનો યુસેજ છે અને એની સાથે એને જે કોસ્ટ છે એટલે કે એની પાછળ લગાવવામાં આવતા પૈસા છે તો એને એલિમિનેટ કરવા માટે પણ સીમનો યુઝ કરવામાં આવે છે, કારણ કે આખી સિસ્ટમ છે કોમ્પ્યુટરથી કંટ્રોલ થતી હશે, મેનેજ થતી હશે, તો ડેટા છે સોફ્ટ કોપીમાં એકાબીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર થતો હોય, તો સોફ્ટ કોપીમાં ટ્રાન્સફર થાય તેના લીધે જે પેપર છે એ પેપરનો વેસ્ટેજ છે એની પાછળ જે ખર્ચ થાય છે એ બચાવી શકાય છે. નેક્સ્ટ, ટુ ઓટોમેટ કમ્યુનિકેશન વિધિન અ ફેક્ટરી. બરાબર, એટલે આખી ચેનલ તૈયાર કરવી, એટલે ઓટોમેટિકલી ડિપાર્ટમેન્ટ વાઇઝ ડેટા છે એ ચેનલ થ્રુ એકાબીજા ડિપાર્ટમેન્ટમાં પાસ ઓન થાય, એટલે એમાં ઓટોમેટિકલી જ આખી ચેનલ તૈયાર થાય, એટલે એમાં તમારે ઇન્ડિવિજ્યુઅલી, પર્સનલી અથવા મેન્યુઅલી કંઈ કરવાની જરૂર પડતી નથી. એ તમારો ડેટા છે એ ઓટોમેટિકલી જે સર્વર છે સર્વરમાં મૂકી દો એટલે એ બીજા ડિપાર્ટમેન્ટ કોમન સર્વર હોય તો એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ એમાંથી યુઝ કરી શકે છે, એટલે કે ઓટોમેટિક આખી સિસ્ટમ તૈયાર થાય, તમારે પાસ ઓન કરવાની જરૂર પડતી નથી. નેક્સ્ટ, ટુ ફેસિલિટેટ સાયમલ્ટેનિયસ એન્જિનિયરિંગ. એટલે સાયમલ્ટેનિયસ એન્જિનિયરિંગ છે એ ઇમ્પ્લિમેન્ટ એનો યુઝ કરવા માટે પણ તમે સીમનો યુઝ કરી શકો. હવે સાયમલ્ટેનિયસ એન્જિનિયરિંગ એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે છે, હવે તમે કોઈ પણ એક જ વસ્તુ છે એ કોઈ એક ડિપાર્ટમેન્ટે કામ પૂરું કરે પછી બીજા ડિપાર્ટમેન્ટમાં જાય ત્યાં એ કરે પછી ત્રીજામાં જાય, તો એના બદલે સાયમલ્ટેનિયસલી એક જ જો કોમન ડેટાબેઝ હોય તો સેમ
વસ્તુ ઉપર તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એક સાથે કામ કરી શકો છો. તો એ આ સીમનો બેનિફિટ છે. તો આ બધા અમુક પેરામીટર છે અથવા તો ફેક્ટર છે કે જેના લીધે સીમ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ ઇન્ડસ્ટ્રીવાળાએ. નેક્સ્ટ છે ડિવાઇસીસ એન્ડ ઇક્વિપમેન્ટ્સ યુઝડ ઇન સીમ. તો જ્યારે પણ કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગનો એપ્રોચ છે અથવા કન્સેપ્ટ છે જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો કયા કયા ડિવાઇસીસ અથવા તો ઇક્વિપમેન્ટ છે એનો યુઝ કરવામાં આવે છે. તેમાં CNC એટલે કે કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ, DNC ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ, PLC પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર, રોબોટ્સ, કમ્પ્યુટર્સ, સોફ્ટવેર, કંટ્રોલર્સ, નેટવર્ક એન્ડ ઇન્ટરફેસિંગ, મોનિટરિંગ ઇક્વિપમેન્ટ્સ. તો આ બધા અલગ અલગ ડિવાઇસીસ અને ઇક્વિપમેન્ટ છે એ ઇન્ડસ્ટ્રીમાં એની જરૂર પડે છે જો સીમ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો. નેક્સ્ટ છે ટેકનોલોજીસ ઇન સીમ. તો કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ જે આખો કન્સેપ્ટ છે એમાં અલગ અલગ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. તો કઈ કઈ ટેકનોલોજી એમાં આવે તો ફર્સ્ટ છે FMS એટલે કે ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, કે જે આખો એક રિસન્ટ ટ્રેન્ડ્સ એન્ડ કેમનો એક આખો કન્સેપ્ટ છે જે ઓલરેડી તમારા એનો એક વિડીયો લેક્ચર જે છે એ વિડીયો લેક્ચર તમને આપી દીધેલો છે. એમાં ડિટેલિંગ છે જ FMS શું છે. સેકન્ડ ASRS એટલે કે ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ. તો ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ શું છે તો કોઈપણ ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીમાં આખો રો મટીરિયલ માટે, સેમી ફિનિશ પ્રોડક્ટ માટે અથવા તો ફિનિશ પ્રોડક્ટ માટે આખો સ્ટોરેજ રૂમ હોય છે. તો ત્યાં ઓટોમેટેડ ગાઇડેડ વ્હીકલ અથવા તો રોબોટ હોય છે કે જે મટીરિયલ છે એ સ્ટોરમાંથી લાવી મશીન સુધી પહોંચાડે છે અને મશીનથી લઈ અને સ્ટોરમાં પહોંચાડે છે. તો ઓટોમેટેડ દરેકે દરેક છે સ્ટોરેજ સિસ્ટમમાં રેક બનાવેલા હોય અને દરેકે દરેક રેક છે એને યુનિક કોડ આપેલા હોય. તો રોબોટ છે એ કોડ પ્રમાણે ત્યાંથી મટીરિયલ લે છે અને મશીન સુધી પહોંચાડે છે અને મશીનમાંથી સેમી ફિનિશ અથવા ફિનિશ પ્રોડક્ટ છે એના કોડ પ્રમાણે એ પાછું સ્ટોરેજ સિસ્ટમ હોય ત્યાં સ્ટોર છે ત્યાં સ્ટોરમાં મૂકી દે છે. તો આખી યુનિક કોડિંગ સિસ્ટમ છે એનો યુઝ કરી અને ઓટોમેટિક સ્ટોરેજ અને રિટ્રીવલ કરવામાં આવે છે. તો આ ટાઈપની જે સિસ્ટમ છે એને ASRS કહેવામાં આવે છે. નેક્સ્ટ છે AGV, તો કે ઓટોમેટેડ ગાઇડેડ વ્હીકલ. ઓટોમેટેડ ગાઇડેડ વ્હીકલ એટલે કે જે ઇન્ડસ્ટ્રી છે શોપ ફ્લોર પર જે ફ્લોર છે, ફ્લોર ઉપર પાથ બનાવેલા હોય એ પાથને સેન્સર દ્વારા, વ્હીકલના સેન્સર દ્વારા સેન્સ કરે છે અને એ પાથ ઉપર જે વ્હીકલ ચાલે છે અને એ દ્વારા મટીરિયલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરે છે. તો આ ટાઈપના વ્હીકલ છે એને ઓટોમેટેડ ગાઇડેડ વ્હીકલ કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ છે ઓટોમેટેડ કન્વેયન્સ સિસ્ટમ્સ એન્ડ રોબોટિક્સ. તો ઓટોમેટેડ કન્વેયન્સ સિસ્ટમ એટલે કે જે કન્વેયર છે એ કન્વેયર દ્વારા મટીરિયલનું ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું હોય છે. અલગ અલગ ટાઈપના કન્વેયર હોય છે જે તમે ઓલરેડી મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં આવતું એ ચેપ્ટરમાં તો એ કન્વેયર્સ બધા તમે ભણેલા જ છો ઓલરેડી. અને રોબોટિક્સ તો અલગ અલગ ટાઈપના રોબોટ્સ છે એનો યુઝ કરવામાં આવે છે. એ મટીરિયલ હેન્ડલિંગ માટે હોઈ શકે અથવા જોબના લોડિંગ અનલોડિંગ માટે હોઈ શકે, કોઈ પણ અલગ અલગ મતલબ ઇન્સ્પેક્શન માટે પણ હોઈ શકે, કોઈ વેલ્ડિંગના ઓપરેશન માટે હોઈ શકે. એટલે અલગ અલગ ફંક્શન કરવા માટે રોબોટ્સનો યુઝ કરવામાં આવે છે. તો આ અલગ અલગ ટેકનોલોજીસ છે કે જે કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગમાં યુઝ થાય છે. નેક્સ્ટ છે સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ સીમ. કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ માટેનો સ્કીમેટિક ડાયાગ્રામ છે. તો આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે એક આખી કંટ્રોલ સિસ્ટમ છે. એ કંટ્રોલ સિસ્ટમ દ્વારા અલગ અલગ ફંક્શન જે છે એ અલગ અલગ ફંક્શનને મેનેજિંગ અને કંટ્રોલ કરવામાં આવે છે. એકાબીજા વચ્ચે જે કમાન્ડ છે કમાન્ડની આપલે થાય છે એટલે કે ઇન્ફોર્મેશન છે એક્સચેન્જ થાય છે અને એ ઇન્ફોર્મેશનનો યુઝ કરી અને દરેકે દરેક જે ડિપાર્ટમેન્ટ છે અથવા તો સેક્શન છે એ પોતાના ફંક્શન છે એ પરફોર્મ કરે છે. બરાબર. તો આ આખું સીમનો સ્કીમેટિક ડાયાગ્રામ છે. નેક્સ્ટ છે રોલ ઓફ કમ્પ્યુટર ઇન મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગમાં કમ્પ્યુટરનો રોલ શું છે તો કે જે સીમ છે, સીમ એટલે કે આખો કમ્પ્યુટર બેઝ આખી કન્સેપ્ટ છે. તો એમાં મેન્યુફેક્ચરિંગમાં એનો રોલ શું આવે છે કમ્પ્યુટરનો તો નોર્મલી કોઈ પણ ફેક્ટરી છે એની બધી જ એક્ટિવિટીમાં કમ્પ્યુટર છે એ ઘણો જ મોટો ઇમ્પેક્ટ એની અસર કરે છે. હવે અમુક અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે કમ્પ્યુટર સીમ છે એ સીમ સિસ્ટમ જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એ કયા બેનિફિટ આપે છે. એટલે એક રીતે જોવા જઈએ તો કમ્પ્યુટરનું મેન્યુફેક્ચરિંગમાં શું ઇમ્પોર્ટન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો જો સીમ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો રિડક્શન ઓફ ડિઝાઇન કોસ્ટ બાય 15 to 30%. જે નોર્મલ ડિઝાઇન છે એ ડિઝાઇન કરવા માટે જે કોસ્ટ લાગે છે એના કરતાં 15 થી 30% ડિઝાઇનની કોસ્ટમાં ઘટાડો થાય છે. પછી રિડક્શન ઓફ ધ ઇન શોપ ટાઈમ ઓફ અ પાર્ટ બાય 30 to 60%. એટલે કે કોઈ પણ જોબ છે અથવા તો પાર્ટ છે એ ઇન શોપ એટલે કે પ્રોડક્શન લાઇન
એ એમાં એનો જે રહેવા માટેનો જે ટાઈમ છે એ ટાઈમમાં 30 થી 60% ઘટાડો થાય છે, એટલે કે ઝડપથી મેન્યુફેક્ચરિંગ થાય છે. એટલે એને પાર્ટને મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઓછો ટાઈમ પસાર કરવો પડે છે. ઇન્ક્રીઝ ઓફ પ્રોડક્ટિવિટી બાય 40 to 70%, 40 થી 70% સુધી પ્રોડક્ટિવિટી છે એમાં વધારો જોવા મળે છે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી એન્ડ રિડક્શન ઓફ સ્ક્રેપ 20 to 50%, એટલે કે પ્રોડક્ટની ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ થાય છે અને એની સાથે સાથે જે સ્ક્રેપ નીકળે છે એ સ્ક્રેપમાં 20 થી 50% સુધીનો ઘટાડો થાય છે. નેક્સ્ટ છે સબસિસ્ટમ્સ ઇન સીમ. તો કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ છે એમાં બીજી કઈ કઈ સબસિસ્ટમ્સ હોય છે એ સબસિસ્ટમ્સ જોઈએ. તો ફર્સ્ટ છે CAD, એટલે કે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. તો એ શું છે આપણને બધાને ખબર છે કે કોઈ પણ પ્રોડક્ટ છે એનું 3D મોડલ તૈયાર કરવું એ છે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, એટલે કે ડિઝાઇનમાં કમ્પ્યુટરનો યુઝ કરવો. નેક્સ્ટ છે કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, એટલે કે શોપ ફ્લોર પરના જે પણ મશીન ટૂલ છે અથવા તો બીજી કોઈ મશીનરી છે તો એના કંટ્રોલિંગ માટે કમ્પ્યુટર સોફ્ટવેરનો યુઝ કરવામાં આવે તો એ કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. થર્ડ, કમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ. તો એન્જિનિયરિંગ ટાઈપના કોઈ પણ ટાસ્ક છે કોઈ આવતો હોય તો એને કમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે કમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ. કમ્પ્યુટર એડેડ કરતા પહેલા એનું પૂછે કે કયા મશીન પર ઓપરેશન જે કમ્પ્યુટરનો યુઝ કરીને એ પ્લાનિંગ કરવામાં આવે તેને કહેવાય નહીં. નેક્સ્ટ છે કમ્પ્યુટર એડેડ ક્વોલિટી એશ્યોરન્સ. તો કમ્પ્યુટર એડેડ ક્વોલિટી એશ્યોરન્સ જે છે તો એમાં જે પણ પ્રોડક્ટ તૈયાર થાય છે એ પ્રોડક્ટનું ઇન્સ્પેક્શન કરવા માટે કમ્પ્યુટર કંટ્રોલ્ડ મશીનનો યુઝ કરવામાં આવતો હોય તો એને કમ્પ્યુટર એડેડ ક્વોલિટી એશ્યોરન્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે PPC, એટલે કે પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. તો પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ જે છે એમાં મેન્યુફેક્ચરિંગના અમુક આસ્પેક્ટ છે, જેમ કે મટીરિયલ છે, એટલે કે કયા મટીરિયલ યુઝ થશે, શિડ્યુલિંગ છે કે કયા મશીન પર ક્યારે કયા ઓપરેશન પરફોર્મ થશે, કયા મશીન યુઝ થશે, કયા લોકો એના પર, કયા ઓપરેટર એના પર કામ કરશે. આ બધા મેન્યુફેક્ચરિંગના અમુક આસ્પેક્ટ પ્લસ જે સપ્લાયર અને કસ્ટમર આ બંનેનું કોર્ડિનેટિંગ કરવું, એટલે કે ક્યારે ઓર્ડર આપવામાં આવશે, ક્યારે મટીરિયલ રિલીઝ થશે, કેટલું મટીરિયલ છે, આ બધું ઇન્ફોર્મેશનની એક્સચેન્જ એટલે કે કોર્ડિનેટિંગ કરવું. તો આ બંને જે વસ્તુ છે આ બંને વસ્તુનું પ્લાનિંગ કરવા માટેનું પ્લાનિંગ કરવું અને કંટ્રોલિંગ કરવું તો એને કહેવાય પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. નેક્સ્ટ છે ERP, એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. તો એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ જે છે એ શું કરે છે તો કોઈ પણ કંપની છે એનું ઇન્ટરનલ લેવલ પર અને એક્સટર્નલ લેવલ પર જે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન છે, ઇન્ટરનલી જે મેનેજ થતું હોય અને બહારની સાઈડથી જે મેનેજ થતું હોય, એટલે કે શોપ અંદર મેન્યુફેક્ચરિંગ રિલેટેડ જે મેનેજમેન્ટ છે અને બહારથી જે ઓવરઓલ આખું જે મેનેજમેન્ટ છે, આ બંને મેનેજમેન્ટ સિસ્ટમ છે એ મેનેજમેન્ટ સિસ્ટમનું ઇન્ટિગ્રેશન કરવું, એટલે કે જોડાણ કરવું. હવે એમાં શું શું આવશે તો કે આખું જે ઓર્ગેનાઇઝેશન છે ઓર્ગેનાઇઝેશન આવી જશે, એમાં ફાઇનાન્સિંગ, અકાઉન્ટિંગ, મેન્યુફેક્ચરિંગ, સેલ્સ, સર્વિસીસ આ બધું જ એમાં આવી જશે. તો આ બધાની રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનનું એક્સચેન્જ કરવા માટે ઇન્ટરનલ અને એક્સટર્નલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન છે એનું જોડાણ કરવું, એનું ઇન્ટિગ્રેશન કરવું તો એને કહેવાય એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. હવે આ જે બધા ટર્મ્સ જોઈએ, સબસિસ્ટમ્સ જોઈએ, તો સબસિસ્ટમ્સમાં ઘણીવાર GTUની એક્ઝામમાં 2 માર્ક્સમાં આ ફૂલ ફોર્મ આના પૂછાય છે કે રાઇટ ફૂલ ફોર્મ ઓફ CAPP, CAQ, PPC, ERP, બરાબર. તો એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે કમ્પ્યુટરાઇઝડ એલિમેન્ટ્સ ઓફ સીમ. તો સીમ સિસ્ટમ જે છે એમાં કમ્પ્યુટરાઇઝ જે એલિમેન્ટ છે તો એ એલિમેન્ટ જોવા જઈએ તો ફેક્ટરી ઓપરેશન છે, એટલે કે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી મેન્યુફેક્ચરિંગ માટેની જે ફેક્ટરી છે એમાં જે પણ ઓપરેશન એટલે કે જે પણ ફંક્શન થાય છે તેને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે: ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ, મેન્યુફેક્ચરિંગ કંટ્રોલ અને બિઝનેસ ફંક્શન. હવે ડિઝાઇન જે છે તો ડિઝાઇન રિલેટેડ કમ્પ્યુટરમાં કયા કયા ફંક્શન આવે તો કે એ CAD રિલેટેડ થશે. તેમાં આવશે જીઓમેટ્રિક મોડલિંગ, એન્જિનિયરિંગ એનાલિસિસ, ડિઝાઇન રિવ્યૂ એન્ડ ઇવેલ્યુએશન, ઓટોમેટિક ડ્રાફ્ટિંગ, બરાબર. તો આ CAD રિલેટેડ ફંક્શન છે જે ડિઝાઇનમાં થાય છે અને ઓલરેડી એ ટર્મ્સ બધા તમે CAD સબ્જેક્ટમાં ભણી ગયેલા છો. સેકન્ડ છે મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ. તો મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ જે છે એ કેમ રિલેટેડ થશે તો એમાં કયા કયા ફંક્શન આવશે તો કે કોસ્ટ એસ્ટિમેશન, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એ
એની કોસ્ટ કેટલી, યુનિટ કોસ્ટ કેટલી થશે, અલગ અલગ કોસ્ટિંગ જે છે કોસ્ટિંગનું એસ્ટિમેશન કાઢવું. CAPP એટલે કે કમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ એટલે કે પ્રોસેસ પ્લાનિંગ તૈયાર કરવું. NC પાર્ટ પ્રોગ્રામિંગ, CNC મશીન પર જોબ બનાવવા માટેનું પાર્ટ પ્રોગ્રામિંગ તૈયાર કરવું. કમ્પ્યુટરાઇઝ વર્ક સ્ટાન્ડર્ડ એટલે કે નોર્મલી જે પ્રોડક્ટ છે એનું ઇન્સ્પેક્શન કમ્પ્યુટર કંટ્રોલ મશીન દ્વારા થતું હોય તેમાં સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે કે આટલે આ જે પેરામીટર છે એની વેલ્યુ આનાથી વધારે ન હોવી જોઈએ. જો વધારે હોય તો એ રિજેક્ટ થશે, નહીં તો એ એક્સેપ્ટ થશે. એ સ્ટાન્ડર્ડ છે એ નક્કી કરવા. MRP એટલે કે મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, ક્યારે કેટલું મટીરિયલ જોઈશે એ બધાનું પ્લાનિંગ કરવું. પછી કેપેસિટી પ્લાનિંગ, તો અવેલેબલ રિસોર્સિસનો યુઝ કરી પર શિફ્ટ અથવા તો પર અવર કેટલું પ્રોડક્શન તૈયાર થશે, એટલે પ્લાન્ટની કેપેસિટી કેટલી છે એનું પ્લાનિંગ કરવું. તો આ બધા ફંક્શન મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ રિલેટેડ છે. નેક્સ્ટ છે મેન્યુફેક્ચરિંગ કંટ્રોલ, તો એ પણ કેમ રિલેટેડ થશે, તો એમાં કયા કયા ફંક્શન્સ આવશે. તો પ્રોસેસ કંટ્રોલ એટલે કે જે પણ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન થાય છે એનું કંટ્રોલિંગ કરવું. પ્રોસેસ મોનિટરિંગ, તો પ્રોસેસ મોનિટરિંગ એટલે કે જે પણ અલગ અલગ મશીન પર જે પણ પ્રોસેસ થાય છે તો એનું મોનિટરિંગ કરવું. કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતના ફોલ્ટ ન આવે, કોઈ જગ્યાએ મટીરિયલ છે એ વેઇટિંગમાં ન હોય, કોઈ જગ્યાએ મટીરિયલ છે એનો ભરાવો ન થઈ જાય તો એનું મોનિટરિંગ કરવું. શોપ ફ્લોર કંટ્રોલ, તો શોપ ફ્લોર કંટ્રોલ એટલે કે શોપ ફ્લોર પરના બધા જ મશીન જે છે એ મશીનની દેખરેખ એનું કંટ્રોલિંગ કરવું. એઝ વેલ એઝ એમાં જે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટની જે મૂવમેન્ટ થતી હોય, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલ લઈ જાય છે સ્ટોરમાંથી મશીન પર, મશીન પરથી સ્ટોર પર, અથવા તો એક મશીન પરથી બીજા મશીન પર, તો એનું કંટ્રોલિંગ કરવું. તો એ શોપ ફ્લોર કંટ્રોલ થશે. પછી કમ્પ્યુટર એડેડ ઇન્સ્પેક્શન એટલે કે જે પણ પ્રોડક્ટ તૈયાર થઈ ગયેલી છે તો એનું કમ્પ્યુટર કંટ્રોલ મશીન દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવું, એની ક્વોલિટી ચેક કરવી. પછી નેક્સ્ટ છે બિઝનેસ ફંક્શન, તો બિઝનેસ ફંક્શનમાં આવશે કમ્પ્યુટરાઇઝ બિઝનેસ સિસ્ટમ્સ. તો કયા ફંક્શન એમાં આવશે, તો ઓર્ડર એન્ટ્રી એટલે કે કોઈ પણ જગ્યાએ રો મટીરિયલ મંગાવવા માટેની જે એન્ટ્રી આવેલી હોય, અથવા તો કોઈ જગ્યાએથી એન્ટ્રી આ કંપનીમાંથી આપણે મટીરિયલ એ લોકોને ખરીદવું છે તો એના માટે એ લોકોએ ઓર્ડર આપેલો હોય, તો આ બધા ઓર્ડરની છે એ એન્ટ્રી કમ્પ્યુટરનો યુઝ કરીને લગાવી. અકાઉન્ટિંગ એટલે કે પૈસાની જે લેવડ દેવડ છે એનો હિસાબ કમ્પ્યુટરનો યુઝ કરી રાખવો. પછી પેરોલ, પેરોલ એટલે કે જે પણ વર્કર્સ છે અથવા તો સ્ટાફ છે એની જે સેલરી થાય છે તો એનો કમ્પ્યુટર સોફ્ટવેરનો યુઝ કરી એને મેન્ટેન રાખવો. અને કસ્ટમર બિલિંગ, તો એ કસ્ટમર જે છે જે પણ આપણે પ્રોડક્ટ વેચીએ છીએ તેના માટે જે બિલ તૈયાર કરવા માટે પણ કમ્પ્યુટરનો યુઝ કરવો, તો એ કસ્ટમર બિલિંગ. તો આ બધા જે છે એ સિમ સિસ્ટમ છે એના કમ્પ્યુટરાઇઝ એલિમેન્ટ છે. નેક્સ્ટ છે સિમ વ્હીલ, તો એક આખું વ્હીલ તૈયાર કરેલું છે જે ઓવરઓલ વ્યૂ આપે છે સિમ સિસ્ટમનો. તો એ આપણે અહીંયા જોઈએ તો એના કોર એટલે કે સેન્ટરમાં જોવા જઈએ તો શું છે, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ આર્કિટેક્ચર. ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ આર્કિટેક્ચર એટલે કે સંકલિત સિસ્ટમનું બંધારણ, એટલે કે કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગની ડેફિનેશન જોઈએ એ પ્રમાણે જોવા જઈએ તો આખું જે ઓર્ગેનાઇઝેશન છે એના દરેક ડિપાર્ટમેન્ટ છે દરેક ડિપાર્ટમેન્ટનું જોડાણ કરી અને ઇન્ફોર્મેશનની એક્સચેન્જ કરવામાં આવતી હોય. તો એનું આખું જે બંધારણ છે એ બંધારણ એના સેન્ટરમાં હોય છે. હવે એની ફરતે જોવા જઈએ તો ઇન્ફોર્મેશન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન અને કોમન ડેટા, એટલે કે ઇન્ફોર્મેશન દરેક ડિપાર્ટમેન્ટમાંથી જે પણ ઇન્ફોર્મેશન મળે છે એ એક કોમન ડેટાબેઝ તૈયાર કરવામાં આવે, કોમન ડેટાબેઝમાં રાખવામાં આવે કે જેથી કોઈ પણ ડિપાર્ટમેન્ટના માણસ છે એને એક્સેસ કરી શકે. બરાબર. હવે એમાં પછી એ અલગ અલગ ભાગમાં ડિવાઈડ થયેલો છે. તો એમાં પહેલો ભાગ જોઈએ કે પ્રોડક્ટ અથવા તો પ્રોસેસ. તો એમાં કયા ભાગ આવશે, તો કે ડિઝાઇન, એનાલિસિસ એન્ડ સિમ્યુલેશન અને ડોક્યુમેન્ટેશન. તો પ્રોડક્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવે, ડિઝાઇન પછી એનું એનાલિસિસ અને સિમ્યુલેશન કરવામાં આવે કે એ પ્રોડક્ટ છે એકચ્યુઅલી જ્યારે બનશે ત્યારે જે પણ એટમોસ્ફિયરમાં જે કન્ડિશનમાં યુઝ થવાની છે તો એ પ્રમાણે એ સક્સેસ જશે કે નહીં, તો એના માટે એનાલિસિસ અને સિમ્યુલેશન કરવામાં આવે. અને પછી ડોક્યુમેન્ટેશન કરવામાં આવે. ડોક્યુમેન્ટેશન એટલે કે એનો આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે, ડિઝાઇન રિપોર્ટ. બરાબર. તો આ ત્રણ વસ્તુ પ્રોડક્ટ અથવા તો પ્રોસેસમાં આવશે. પછી નેક્સ્ટ છે મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. તો એમાં કયા ફંક્શન આવશે, તો કે શોપ ફ્લોર, મટીરિયલ શિડ્યુલિંગ, ક્વોલિટી પ્રોસેસ એન્ડ ફેસિલિટીઝ પ્લાનિંગ. શોપ ફ્લોર એટલે કે શોપ ફ્લોર પરના જે બધા મશીન છે એનું કંટ્રોલિંગ છે, બરાબર, એ બધું એમાં આવશે. મટીરિયલ છે તો કયા સમયે કયું મટીરિયલની રિક્વાયરમેન્ટ હશે, કેટલું મટીરિયલ જોઈશે, કયા મટીરિયલ જોઈશે, એનું બધું પ્લાનિંગ એ બધું એમાં આવશે.
શિડ્યુલિંગ, તો શિડ્યુલિંગમાં કયા સમયે કયા મશીન પર કયા જોબ બનતા હશે, કયા ઓપરેશન થતા હશે, એ બધાનું આખું શિડ્યુલિંગ. પછી ક્વોલિટી પ્રોસેસ એન્ડ ફેસિલિટીઝ પ્લાનિંગ, તો પ્રોડક્ટ જે તૈયાર થશે તો એ કઈ ક્વોલિટીની હોવી જોઈએ અને એ ક્વોલિટી અચીવ કરવા માટે કઈ કઈ ફેસિલિટીઝ જોઈશે, તો એનું આખું પ્લાનિંગ કરવું. તો આ બધા મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ અને કંટ્રોલની અંડરમાં આવશે. પછી નેક્સ્ટ છે ફેક્ટરી ઓટોમેશન. તો ફેક્ટરી ઓટોમેશનમાં મટીરિયલ હેન્ડલિંગ, એસેમ્બલી, ઇન્સ્પેક્શન ઓર ટેસ્ટ અને મટીરિયલ પ્રોસેસિંગ. તો મટીરિયલ હેન્ડલિંગ એટલે કે ફેક્ટરી આખી ઓટોમેટિક કરવી હોય તો એના માટે મટીરિયલ હેન્ડલિંગમાં શું કરવું પડે? ઓટોમેટિક કન્વેયર્સ, ઓટોમેટિક ગાઇડેડ વ્હીકલ. તો ઓટોમેટિક મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. એસેમ્બલી, તો ઓટોમેટિકલી એસેમ્બલી થાય એ પ્રકારની અરેન્જમેન્ટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ રોબોટનો યુઝ કરી શકાય. જેમ તમે વિડીયો જોયેલા હશે કે કાર બોડીની એસેમ્બલી થતી હોય તો નોર્મલી રોબોટ છે એ એસેમ્બલી કરતા હોય, તો એવી રીતે એસેમ્બલી માટે રોબોટનો યુઝ કરી શકાય કે જેથી ઓટોમેટિક કરી શકાય. ઇન્સ્પેક્શન ઓર ટેસ્ટ, તો કમ્પ્યુટર કંટ્રોલ મશીનનો યુઝ કરી શકાય કે જે ઇન્સ્પેક્શન કરવા માટે એટલે કે ક્વોલિટી ટેસ્ટ કરવા માટે થઈને એનો યુઝ થઈ શકે. પછી મટીરિયલ પ્રોસેસિંગ, તો મટીરિયલ પ્રોસેસિંગમાં જે સીએનસી મશીનનો યુઝ કરી શકાય કે જે ઓટોમેટિકલી આખા જોબ છે એ તૈયાર કરે છે, બરાબર. તો આ રીતે ફેક્ટરી છે ઓટોમેટિક કરી શકાય છે. પછી લાસ્ટ લેયર જોવા જઈએ તો લાસ્ટ લેયરમાં 4 પેરામીટર આપણને જોવા મળે છે. એમાં જોવા જઈએ તો સ્ટ્રેટેજિક પ્લાનિંગ, બરાબર. તો સ્ટ્રેટેજિક પ્લાનિંગમાં કે આ આખું જે રો મટીરિયલથી લઈને ફિનિશ પ્રોડક્ટ તૈયાર થાય એ દરમિયાનનું ફિનિશ પ્રોડક્ટ તૈયાર થઈને માર્કેટમાં જાય એ દરમિયાનનું આખું પ્લાનિંગ કરવામાં આવે છે. પછી ફાઇનાન્સ, તો ક્યાંથી પૈસો આવશે, ક્યાંથી ક્યાં જશે, ક્યાં કેટલો ખર્ચો થશે એ બધાનું ધ્યાન રાખવામાં આવે, ફાઇનાન્સ. પછી મેન્યુફેક્ચરિંગ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તો મેન્યુફેક્ચરિંગ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે જે પ્લાન્ટ છે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે તો એ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું મેનેજમેન્ટ એટલે કે મટીરિયલ છે, મશીન છે, માણસો છે, બરાબર. આ બધાનું મેનેજમેન્ટ કરવું એટલે મેન્યુફેક્ચરિંગ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અને લાસ્ટ છે માર્કેટિંગ, તો જે પ્રોડક્ટ તૈયાર થઈ છે તો એનું સેલ્સ વધે એટલા માટે થઈને એનું માર્કેટિંગ કરવું. તો આ બધા જ ફંક્શન જે છે એ સીમ વિલ આપણને એ બતાવે છે કે કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આ બધા જ ફંક્શન છે એમાં સમાવેશનો થાય છે. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ સીમ એટલે કે કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગના એડવાન્ટેજીસ. ફર્સ્ટ, હાયર પ્રોફિટ, બરાબર. ઝડપથી પ્રોડક્ટ તૈયાર થઈ માર્કેટમાં જાય છે અને એના લીધે થઈને ઝડપથી પ્રોડક્ટ માર્કેટમાં જાય તો એ રીતે એનો જે પ્રોડક્ટ ડેવલપમેન્ટનો ટાઈમ ઘટી જાય છે અને એના લીધે એ પ્રોફિટ વધારે મળે છે. સારી ક્વોલિટીની પ્રોડક્ટ હોય અને સસ્તી પ્રોડક્ટ હોય એટલા માટે થઈને. પછી નેક્સ્ટ, ઇમ્પ્રુવડ ક્વોલિટી, પ્રોડક્ટની ક્વોલિટી છે ઇમ્પ્રૂવ થાય છે. લોઅર કોસ્ટ, એની કોસ્ટ ઘટે છે. રિડ્યુસ્ડ સ્ક્રેપ એન્ડ રીવર્ક, તો જે સ્ક્રેપ નીકળે છે ખૂબ જ ઓછું હોય છે. અને રીવર્ક એટલે કે જો થોડું ઘણું પણ પ્રોડક્ટમાં આમ તેમ હોય મતલબ તો એને રીવર્ક કરવું પડે એટલે કે ફરીથી એના પર થોડું કામ કરીને સારી પ્રોડક્ટ બનાવવી પડે, તો એ પણ ખૂબ જ ઓછી સંખ્યામાં આવો કેસ જોવા મળે છે. પછી ઇન્ક્રીઝડ ફેક્ટરી કેપેસિટી, તો અવેલેબલ રિસોર્સિસનો યુઝ કરીને તમે કેપેસિટી કરતાં પણ વધારે પ્રોડક્ટ તૈયાર કરી શકો, તો એને કહેવાય ઇન્ક્રીઝડ ફેક્ટરી કેપેસિટી. એટલે કે આખું કમ્પ્યુટરાઇઝ કંટ્રોલ હોય એટલે શક્ય હોય ત્યાં સુધી વેસ્ટેજ છે મિનિમમ થાય એટલે તમારી પ્રોડક્ટિવિટી છે એ વધે છે, પ્રોડક્ટિવિટી વધે એટલે કે ફેક્ટરીની કેપેસિટી વધે છે. શોર્ટર લીડ ટાઈમ, એટલે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે એટલે કે પ્રોડક્ટ માર્કેટમાં મૂકો એ માટેનો ટાઈમ જે છે એ ઘટી જાય છે. ઇમ્પ્રુવડ પરફોર્મન્સ છે એમાં સુધારો આવે છે. રિડ્યુસ્ડ ઇન્વેન્ટરી, બરાબર, એટલે કે સ્ટોકમાં જે રો મટીરિયલ રાખવું પડે એ પણ તમારે ઓછું રાખવું પડે છે. ઇન્ક્રીઝડ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટિવિટીમાં વધારો થાય. ઇન્ક્રીઝડ મશીન યુટિલાઇઝેશન, મશીનના યુટિલાઇઝેશનમાં વધારો થાય એટલે કે આઇડલ મશીન છે પડવું રહેતું નથી, મેક્સિમમ ટાઈમ એનો યુટિલાઇઝ થાય છે. ઇમ્પ્રુવડ કસ્ટમર સર્વિસમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે કારણ કે ટાઈમ ટુ ટાઈમ તમે મટીરિયલ છે એ પ્રોડક્ટ છે ડિલિવર કરી શકો છો એટલે તમારા કસ્ટમર સાથેના રિલેશનશિપ છે એ સારા થાય છે. ગ્રેટર ફ્લેક્સિબિલિટી, પ્રોડક્ટની ડિઝાઇનમાં ફેરફાર થાય તો પણ તમે સેમ ફેસિલિટીનો યુઝ કરીને બનાવી શકો છો એટલે ફ્લેક્સિબિલિટી છે એ પણ સારી હોય છે. ગ્રેટર રિસ્પોન્સિવનેસ, એટલે કે જે પ્રકારે તમને ઓર્ડર મળે છે એ જ પ્રકારે તમે એટલી ઝડપથી જ સામે રિસ્પોન્સ આપી શકો છો
એટલે કે તમારી પ્રોડક્ટ છે ડિલિવરી કરી શકો છો, એઝ વેલ એઝ અંદર જે ડિપાર્ટમેન્ટ વાઇઝ છે તમારે એક ડિપાર્ટમેન્ટનું બીજા ડિપાર્ટમેન્ટને જો કોઈ કામ હોય તો સારી ઝડપથી રિસ્પોન્સ મળે છે અને એ રીતે તમે સીમ સિસ્ટમ દ્વારા બેનિફિટ મેળવી શકો છો. પછી ઇમ્પ્રુવડ કોમ્પિટિટિવનેસ, તમે માર્કેટમાં ટકી શકો છો, કોમ્પિટિટિવનેસ તમારી ઇમ્પ્રૂવ થાય છે. સેફર વર્કિંગ એન્વાયરમેન્ટ છે એમાં પણ સેફટીના નોર્મ્સ છે ઇમ્પ્રૂવ થાય છે, એટલે કે એક્સિડન્ટ થવાના ચાન્સીસ મિનિમમ થઈ જાય છે. હાયર એમ્પ્લોયી મોરલ, એટલે કે જે કામ કરવાવાળા વ્યક્તિ છે એની નીતિમત્તામાં પણ સુધારો થાય છે. મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર અપગ્રેડિંગ સ્કિલ, કોઈ પણ વ્યક્તિને પોતાની સ્કિલ જો અપગ્રેડ કરવી હોય તો એમાં પણ આમાં ઓપોર્ચ્યુનિટી છે વધારે જોવા મળે છે, કારણ કે દરેક ફિલ્ડમાં નવી વસ્તુઓ થતી હોય એટલા માટે એ નવી સ્કિલ છે ડેવલપ કરી શકે છે. તો આ બધા સીમ સિસ્ટમના એડવાન્ટેજીસ છે. નેક્સ્ટ છે ડિસએડવાન્ટેજીસ ઓફ સીમ. તો અનફેમિલિયર ટેકનોલોજીઝ યુઝડ, ઘણીવાર કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ સીમ ઇમ્પ્લિમેન્ટ કરે તો જે ટેકનોલોજીથી એ અજાણ છે એવી ટેકનોલોજીનો પણ આમાં યુઝ કરવો પડે છે, તો એ એક એનો ડિસએડવાન્ટેજ છે. પછી રિક્વાયર્સ મેજર ચેન્જીસ ઇન કોર્પોરેટ કલ્ચર એટલે કે કોઈ પણ કંપની જે છે તો દરેક જે લેવલ છે, મેનેજરિયલ લેવલ છે, બરાબર, એ જનરલ મેનેજર હોય કે પછી CEO હોય, તો એના જે આખું કલ્ચર છે, કલ્ચરમાં ફેરફાર, એટલે કે દરેક સ્ટેપ પર જે પણ વ્યક્તિ કામ કરે છે એના કલ્ચરમાં ફેરફાર થાય છે, એના કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર થાય છે. પછી રિડક્શન ઇન શોર્ટ ટર્મ પ્રોફિટ, તમારે જો ટૂંકા ગાળામાં જો નફો મેળવવો હોય તો એ તમે મેળવી શકતા નથી, ખૂબ જ ઓછો નફો મળે છે. આનો તમને લાંબા ગાળે ફાયદો જોવા મળે છે, એટલે શોર્ટ ટર્મ બેનિફિટ તમને આમાં જોવા મળતા નથી. પરસીવ્ડ રિસ્ક ઇઝ હાઈ, ઘણીવાર આ કન્સેપ્ટ જે છે ફેલ થવાનું રિસ્ક રહે છે. જો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરેલું ન હોય તો આ કન્સેપ્ટ છે એ ફેલ થાય છે, તો એનું પણ રિસ્ક રહેલું છે. પછી નેક્સ્ટ છે હાઈ મેન્ટેનન્સ કોસ્ટ એન્ડ એક્સપેન્સિવ ઇમ્પ્લિમેન્ટેશન. અને મેન્ટેનન્સ કોસ્ટ છે એ પણ ખૂબ જ વધારે છે, આખી સિસ્ટમને મેન્ટેન કરવા માટેની કોસ્ટ, અને એ ખૂબ જ એક્સપેન્સિવ છે. તો આ બધા સીમ સિસ્ટમના ડિસએડવાન્ટેજીસ છે. થેન્ક યુ.